તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે અને સાથે રૂપિયા આપી મતદાન ઘટાડ્યાના પોસ્ટર લાગ્યા છે। તો બીજેપીના મુસ્લિમ અગ્રણી વિરુદ્ધ આ પોસ્ટર લાગ્યા અને 500 રૂપિયા આપી મતદાન ઘટાડ્યાના પોસ્ટર લાગ્યા। કડી કસ્બા વિસ્તારમાં અબ્દુલ નામના અગ્રણી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ગરીબોને 500 રૂપિયા આપી મતદાન કરવા ન જવા દીધાના લખાણ લખ્યા અને અબ્દુલને ઓળખો તે પ્રકારના લખાણ સાથેના પોસ્ટર અત્યારે લાગી ચૂક્યા છે। કોંગ્રેસ તરફી મતદાન ન થાય તે માટે આ કારસ્તાન કર્યાના આક્ષેપ કરાયા છે। તો રૂપિયા આપી અને મતદાન ઘટાડ્યાના પોસ્ટર લગાવવામાં આવ્યા અને બીજેપીના મુસ્લિમ અગ્રણી વિરુદ્ધના પોસ્ટરો લાગ્યા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાયા છે। કમલેશ, કડીની અંદર રૂપિયા આપીને મતદાન ઘટાડ્યાના પોસ્ટર લાગવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર નવો વિવાદ હવે ચર્ચામાં આવી રહ્યો છે। શું વિગતો મળી રહી છે? કડીમાં જે વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મુસ્લિમ મતદારો મતદાન મથક સુધી ન પહોંચે તે માટે ભાજપના એક મુસ્લિમ અગ્રણીએ પૈસા વેચી અને મુસ્લિમ મતદારોને મતદાન કરવા નહીં જેવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે ગ્યાસુદ્દીન શેખ દ્વારા પણ ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે। તો બીજી તરફ કડીના કસ્બા વિસ્તારમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે જે રીતે મતદાન નીચું થાય અને કોંગ્રેસ તરફી મતદાન ન થાય તે માટે જે મતદારો હતા તેમને 500 રૂપિયા આપવામાં આવ્યા હતા અને તેમના બહારથી જ તેમના હાથ ઉપર કે આંગળી પર સહીનું નિશાન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ વાસ્તવમાં મત આપવા માટે ગયા ન હતા અને જેને કારણે કોંગ્રેસનું જે મતદાન હતું એ બપોરે 3 કલાક સુધી માત્ર 30% જેટલું જ રહ્યું હતું। ત્યારબાદ પ્રયત્ન કર્યા અને પ્રયત્ન બાદ જે મતદાન થયું હતું ટોટલ 55%ની આસપાસ ગયું હતું। આમ ઇરાદાપૂર્વક 500 રૂપિયા વેચી અને મતદાન નહીં કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જેને લઈને પેટા ચૂંટણીનો જે મામલો છે તે ચર્ચાસ્પદ બન્યો છે। બિલકુલ કમલેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।